અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોસંબડીથી 4 લેન માર્ગની મંજૂરી મળતા રોડની બાજુમાં આવેલ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, જેને કારણે પ્રકૃતિ પ્રેમીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર વાલિયા અંકલેશ્વર માર્ગને 4 લેનની મંજૂરી મળતા કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગના બાજુમાં આવેલા અનેક વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાં હાલના દિવસોમાં વૃક્ષો કાપવાની નિયમિત પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો અને નારાજગી જોવા મળી રહી છે. આ વૃક્ષો પ્રકૃતિનો અભિન્ન હિસ્સો હતા અને સ્થાનિક વિસ્તારોમાં વાતાવરણને શુદ્ધ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા હતા. પ્રકૃતિ પ્રેમીઓનું મન છે કે આ વૃક્ષોને કાપવાની બદલે અન્ય પદ્ધતિથી ઉખેડીને નવી જગ્યાએ રોપણ કરવું જોઈએ, જેથી આ કુદરતી સંસાધનોના સમાધાન માટે વ્યાવસાયિક અને પર્યાવરણીય માર્ગો શોધી શકાય. સ્થાનિક લોકોની પર્યાવરણ કાર્યકરોનો દાવો છે કે આ વૃક્ષોની કાપણીથી પર્યાવરણીય અસરો પડવાની છે અને આ વૃક્ષોના કાપવાના નિર્ણયથી વિસ્તારના પર્યાવરણ સંતુલન પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકોની માંગ છે કે આ વૃક્ષોને અન્ય સ્થળે રોપી પર્યાવરણ નિયંત્રણ જાળવી રાખવું જોઈએ, જેથી શહેરના આ પ્રકારના વિકાસના પરિણામે પ્રકૃતિના સંરક્ષણને હાનિ ન પહોંચે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.